શું આ ભાઈ અહીંયા નથી રહેતા? ના. તમે આમને ઓળખો છો ને? આ ઘર એમનું જ છે ને? અરે ના, આમને નથી ઓળખતો. તમે ખોટું બોલી રહ્યા છો. અરે ખરેખર મેડમ, આમને હું નથી ઓળખતો. જુઓ, હું પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી છું અને એક ખાસ કેસ માટે આમને શોધી રહી છું. એટલે જે સાચું હોય ને એ કહી દો, નહીં તો ફ્રોડના કેસમાં તમને જેલ ભેગા કરી દઈશ. અરે મેડમ, ગયા અઠવાડિયે જ હું રહેવા આવ્યો છું અને આના પહેલા કોણ રહેતું હતું એમને હું નથી જાણતો. હા, કદાચ એ હોઈ શકે છે. તો પછી તમને આ ઘર કેવી રીતે મળ્યું? કંઈક તો કોમન કોન્ટેક્ટ હશે ને? હા, આ વિસ્તારનો એક બ્રોકર છે, એમને મને આ ઘર અપાવ્યું છે. હા, તમે કહેતા હોય તો આનો નંબર હું અપાવી શકું છું એમની પાસે. હા, જલ્દી પ્લીઝ. હા રાકેશભાઈ, આપણે જે પહેલા રહેતા હતા ને એ ઘરના માલિકનો નંબર આપો ને. કેમ, શું થયું? અરે કઈ નહીં, એ તો આ મકાનના કાગળિયાની થોડી વાતચીત કરવી હતી. ઠીક છે, હું તને ટેક્સ્ટ મેસેજમાં મૂકું. હા, કરો ને જલ્દી. હા, મળી ગયો, થેન્ક યુ. હા મેડમ, લખી લો નંબર. બોલો. અરે મેડમ, ગયા મહિનાથી જ આ ઘર વેચીને જતો રહ્યો છે, આનો કોઈ જ કોન્ટેક્ટ નથી.